હેલો ફ્રેન્ડ્સ, ત્રિકોણમિતીય ગુણોત્તરો શીખીએ ફક્ત 1 મિનિટમાં. ત્રિકોણમિતીય ગુણોત્તરોના સૂત્ર બનાવવા માટે સૌપ્રથમ આપણે એક સૂત્ર યાદ રાખીશું. સારો પાપડ સારો, કચ્છ કચ્છ પાપડ. હવે આ જે લખાણ છે એના પહેલા અક્ષરો આપણે જરા ધ્યાનમાં લઈશું. સા, પા, સા, ક અને પા. સૌથી પહેલા આપણે સાઈન ત્રિકોણમિતીય ગુણોત્તર લઈશું અને એનું સૂત્ર બનશે સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે આપણે કોસ ત્રિકોણમિતીય ગુણોત્તર લઈશું, એનું સૂત્ર બનશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે આપણે ટેન ત્રિકોણમિતીય ગુણોત્તર લઈશું, એનું સૂત્ર બનશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે સાઈનનો વ્યસ્ત લઈશું, આપણે કોસેક લઈશું, કોસેકનું સૂત્ર બનશે મિત્રો કર્ણ ભાગ્યા સામેની બાજુ. હવે આપણે કોસનો વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તર લઈશું એટલે કે સેક, સેકનું સૂત્ર બનશે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. અને છેલ્લે ટેનનો વ્યસ્ત કોટ, તો કોટ માટે સૂત્ર બની જશે પાસેની બાજુ ભાગ્યા સામેની.